મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાર્ટ કરીએ સંકલનનો સેકન્ડ પાર્ટ, બરાબર? એટલે કે સંકલનના જે આગળના ટોપિક બાકી હતા એ, બરાબર? હવે સંકલન એ 3 ચેપ્ટરનું કમ્બાઇન ચેપ્ટર છે, બરાબર? 3 ચેપ્ટરનું કમ્બાઇન ચેપ્ટર થશે, એટલે કે અનિયત સંકલન, બરાબર? અનિયત સંકલન અને નિયત સંકલન, સોરી 2 ચેપ્ટરનું કમ્બાઇન ચેપ્ટર થશે, અનિયત સંકલન અને નિયત સંકલન. અનિયત સંકલનમાં 2 ભાગ પાડીએ તો એ 2 ચેપ્ટર અને એક નિયત સંકલન એટલે 3 ચેપ્ટર, બરાબર? તો આપણે સંકલનમાં થિયરી દેખી હતી, બરાબર? આગળ એ થિયરી, હવે આગળની થિયરી જોઈએ. તો હવે નેક્સ્ટ થિયરી આવે છે એ છે આંશિક અપૂર્ણાંકની રીત, બરાબર? હવે જે નેક્સ્ટ આપણો ટોપિક છે એ છે આંશિક અપૂર્ણાંકની રીત. તો આંશિક અપૂર્ણાંકની રીત શું? તો બે બહુપદીઓના ભાગાકાર. આપણે સમય વિધેય કોને કહેવાય? સમય વિધેય કોને કહેવાય? px upon qx હોય, બરાબર? px upon qx હોય તો આવા વિધેયને આપણે શું કહીએ? સમય વિધેય, બરાબર? હવે એ સમય વિધેય કાં તો ઉચિત હોય કાં તો અનુચિત હોય, બરાબર? તો ઉચિત ક્યારે કહેવાય? તો આપણે લઈએ કે px ની ઘાત, px જે બહુપદી છે એની ઘાત અને qx ની ઘાત, આ બંનેને આપણે કમ્પેર કરીએ, બરાબર? તો ઉચિત માટે જોઈએ તો ઉચિત એટલે શું? તો px ની ઘાત અને qx ની ઘાત એ કેવી હોવી જોઈએ? qx ની ઘાત મોટી હોવી જોઈએ અને px ની ઘાત નાની હોવી જોઈએ, તો આને આપણે ઉચિત કહીએ. અનુચિત કોને કહીએ આપણે? કે px ની ઘાત અને qx જે વિધેય છે એની ઘાત એ એના કરતા ગ્રેટર અથવા ઇક્વલ હોય તો એને આપણે અનુચિત કહીએ, બરાબર? ઉચિત કોને કહેવાય? કે ઉપરની ઘાત નાની, નીચેની ઘાત મોટી હોય, બરાબર? અને અનુચિત કોને? કે ઉપરની ઘાત એ નીચે જે વિધેય હોય એના કરતા મોટી હોય અને ઇક્વલ હોય તો આપણે એને અનુચિત કહીએ, બરાબર? તો જે આંશિક અપૂર્ણાંકની રીત છે, આંશિક અપૂર્ણાંકની રીત એ આપણે ઉચિત સમય વિધેય માટે વાપરીએ. એટલે કે આંશિક અપૂર્ણાંક ક્યારે કરી શકીએ? જ્યારે વિધેય કેવું હોય? ઉચિત હોય. અને જો અનુચિત હોય તો પહેલા આપણે એને ઉચિતમાં કન્વર્ટ કરવું પડે, બરાબર? એટલે કે અનુચિત હોય તો પહેલા આપણે શું કરીએ? એને ઉચિતમાં ફેરવવું, ઉચિત વિધેયમાં ફેરવવું, બરાબર? તો ઉચિત વિધેયમાં ફેરવવા માટે આપણે શું કરવાની? કઈ રીત કરવાની? ભાગાકારની રીત, બરાબર? એ આગળ આપણે એક્ઝામ્પલમાં જોઈશું. ત્યારે આપણે કઈ રીત કરીએ? ભાગાકારની રીત, બરાબર? ચલો કોઈ એક્ઝામ્પલ લઈએ આ રીતે. ચલો આનો અનુચિતનો અને ઉચિતનો બી એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો ઉચિતનો એક એક્ઝામ્પલ શું? આ રીતે કે x-2 upon x² - 2x + 3 હોય, બરાબર? આ એક વિધેય છે. તો આમાં જો ઉપર x ની ઘાત 1, નીચે આ વિધેયની ઘાત કેટલી થશે? 2 થશે, બરાબર? એટલે ઉપર 1 અને નીચે 2. તો px ની ઘાત એ નાની થઈ ગઈ અને qx ની ઘાત મોટી થઈ ગઈ, બરાબર? તો આ ઉચિત વિધેય કહેવાય, બરાબર? અનુચિત ક્યારે કહેવાય? તો અનુચિતનો એક એક્ઝામ્પલ લઈએ. x³ - 2x² + x - 2 upon x - 2, બરાબર? આ રીતે હોય, બરાબર? તો આ શું થશે? અનુચિત થશે, કારણ કે ઉપર 3 ઘાત અને નીચે વિધેય છે એની ઘાત 1 થશે, બરાબર? અથવા બીજું કોઈ લઈ લઈએ આપણે કે x² - x + 1 upon x² - 2x + 3, બરાબર? તો આ પણ શું થશે? અનુચિત. કેમ? કારણ કે ઉપરની ઘાત 2, નીચેની ઘાત પણ 2, તો બંને ઘાત સરખી થઈ ગઈ, મતલબ તો પણ કેવું કહેવાય? અનુચિત, બરાબર? તો આપણે કઈ રીત કરવાની? બંનેમાં ભાગાકારની રીત કરી, અથવા એવું કરવાનું કે ઉપર ઘાત નાની આવી જોઈએ, નીચે ઘાત મોટી આવી જોઈએ, એ રીતે આપણે એને કન્વર્ટ કરીએ અને પછી આપણો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ, બરાબર? હવે જો વિધેય ઉચિત હોય, બરાબર, અનુચિત હોય તો આપણે ઉચિતમાં કન્વર્ટ કેવી રીતે કરવું એ દેખ્યું, બરાબર? હવે આપણે જોઈએ કે ઉચિત હોય તો એને સોલ્વ કઈ રીતે કરવું. અનુચિતમાંથી ઉચિતમાં તો કન્વર્ટ કરી દીધું, પણ એને આગળ સોલ્વ કઈ રીતે કરીએ? એટલે કે આપણું આંશિક અપૂર્ણાંકની રીત જોઈએ આપણી, બરાબર? તો આંશિક અપૂર્ણાંકની રીતમાં શું? તો આપણે જોઈએ કે એ કોના પર ડિપેન્ડ કરશે? આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ એ નીચેના અવયવ ઉપર ડિપેન્ડ કરે. નીચે જે વિધેય હોય એના અવયવ ઉપર ડિપેન્ડ કરશે કે આપણે એને આંશિક અપૂર્ણાંકમાં કેવી રીતે લખીશું, બરાબર? તો જો આ રીતે હોય કે px + qx, ઉપર કોઈ પણ હોય પણ નીચે અવયવો શું હોય? x - a, x - b, આ સ્વરૂપમાં હોય, બરાબર? તો આપણે એને કેવી રીતે કન્વર્ટ કરીએ? તો આના બરાબર આપણે શું લખી શકીએ? a upon x - a + b upon x - b. એટલે કે નીચેના સુરેખ અવયવો હોય તો એને આપણે અલગ અલગ લખીને ઉપર a b c લખીએ. જો 3 હોય તો a b અને c લખીએ, બરાબર? અને જો સુરેખનો વર્ગ હોય, એટલે કે સુરેખનું આવૃત હોય, બરાબર? આવૃત હોય તો શું કરવાનું? કે a upon x - a + b upon x - a નો સ્ક્વેર. અગર 3 ઘાત હોય તો શું લખીશું લાસ્ટમાં? c upon x - a ની 3 ઘાત, બરાબર? આ થઈ ગયું આમાં. પછી એ રીતે છે, જો આ 3 માટે, અહીંયા 2 માટે છે એટલે 3 માટે થઈ ગયું અહીંયા a b અને c, બરાબર? હવે એવું હોય કે x - a નો સ્ક્વેર અને x - b, એટલે કે આ
લિનિયર જ છે, બંને સુરેખ જ છે, પણ આમાં આવૃત છે, બરાબર. તો શું લખીએ? a/x - a પ્લસ b/x - a નો સ્ક્વેર પ્લસ c/x - b, બરાબર. આ તો શેના માટે જોયું આપણે? સુરેખ માટે બધા, બરાબર. હવે આમાં છે દ્વિઘાત. આ શું છે? દ્વિઘાત, બરાબર. દ્વિઘાત હોય તો શું કરીએ? આ સુરેખને તો આપણે a/x - a થી જ લખીશું, બરાબર. પણ જ્યારે નીચે દ્વિઘાત હોય ત્યારે ઉપર શું લખવાનું? સુરેખ. એટલે કે નીચે x² પ્લસ bc પ્લસ c છે તો ઉપર સુરેખ લખીએ. અહીંયા a આવી ગયા તો હવે શું લખવાનું આમાં? bx પ્લસ c. ઓકે, સોરી. શું લખીએ અહીંયા? bx પ્લસ c, બરાબર. ક્લિયર થઈ ગયું આમાં? તો a/x - a પ્લસ bx પ્લસ c/x² પ્લસ bc પ્લસ c, બરાબર. હવે આના થોડા એક્ઝામ્પલ કરીએ આપણે. તો આના જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે x/x-1 into x-2. તો પેલા ઉચિત છે કે નહીં? તો ઉપરની ઘાત કેટલી? ઉપરની ઘાત કેટલી? 1. નીચેનાની ઘાત કેટલી છે? x-1 અને x-1. એ બંનેને મલ્ટીપ્લાય કરીશું તો ઘાત 2 થશે ને, બરાબર. તો 1 એ 2 કરતાં કેવા થાય? નાના થાય. એટલે આ ઉચિત થઈ ગયું. ઉચિત થાય તો ડાયરેક્ટ આંશિક અપૂર્ણાંકની રીત વાપરીએ. તો આ જે છે આપણે ઉપરનું જે છે એ લખીએ આપણે ચલો આને નીચે સોલ્વ કરીએ આપણે. x/x-1 into x-2 એના બરાબર શું લખી શકીએ આપણે? a/x-1 પ્લસ b/x-2 લખી શકીએ આમાં. તો આમાં આને અહીંયા ગુણી દઈએ તો કેટલા થાય? a into x-2 પ્લસ b into x-1, બરાબર. હવે x ની જગ્યાએ શું મૂકીએ? 1 મૂકીએ. જો 1 મૂકીએ તો કેટલા થશે? a into -1 એટલે કે a નો આન્સર -1. અને x ની જગ્યાએ જો 2 મૂકીએ તો કેટલા થાય? 2 is equal to b into 1. તો b નો આન્સર કેટલો થાય? 2, બરાબર. તો આપણે જે i માં કિંમત મૂકીએ ત્યારે શું થાય? i માં કિંમત 1 upon a -1 છે તો -1 upon x-1 અને પ્લસ 2 upon x-2 into dx, બરાબર. હવે આને સોલ્વ કરીએ તો 1 upon x નું સંકલન શું હતું? તો 1 upon x નું સંકલન log માનાંકમાં x. પછી અહીંયા પણ 1 upon x છે તો એને પણ આપણે log માનાંકમાં x લખી શકીએ, બરાબર. અને પ્લસ c કરીએ, બરાબર. અહીંયા બધામાં c અલગ છે તો એટલે. તો હવે આ માઇનસ છે, બરાબર. એ માઇનસને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. આ પ્લસ વાળું ટર્મ આગળ લખીએ તો શું લખી શકીએ? log આને x-2 નો સ્ક્વેર લખી શકીએ માઇનસ log x-1 અને પ્લસ c, બરાબર. તો આપણો આન્સર શું થશે? લોગમાં માઇનસ હોય તો શું થશે? ભાગાકારમાં જશે એટલે x-2 નો સ્ક્વેર અપોન x-1 પ્લસ c, બરાબર. તો આપણો આન્સર શું થશે? x-2 નો સ્ક્વેર અપોન x-1 પ્લસ c, બરાબર. આ થઈ ગયો ઓપ્શન. ક્લિયર થઈ ગયો આમાં? નેક્સ્ટ આ જે ક્વેશ્ચન છે એના માટે શું કરીશું? સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. આ સેકન્ડ નંબરના ક્વેશ્ચન માટે તો સેકન્ડ નંબરના ક્વેશ્ચન માટે જુઓ તો એમાં આપણે શું કરી શકીએ? 1 upon x into x² પ્લસ 1 છે તો એને શું લખી શકીએ? a upon x લખી શકીએ. અને અહીંયા નીચે છે x² પ્લસ 1 છે તો ઉપર શું લખી શકીએ? bx પ્લસ c, બરાબર. તો આપણે લખીએ કે અહીંયા 1 અને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો કેટલા થશે? a into x² પ્લસ 1 થશે અને bx પ્લસ c જે છે એના મલ્ટીપ્લિકેશનમાં x આવશે. તો હવે x ની વેલ્યુ શું મૂકી દઈએ? 0 મૂકીએ તો કેટલા થશે? 1 is equal to a, બરાબર. એનો આન્સર 1 થઈ ગયો, બરાબર. હવે x ની વેલ્યુ શું મૂકીએ આપણે? 1 મૂકીએ, બરાબર. આ વેલ્યુ કેવી રીતે મૂકીશું? તો આમાં જો x-1 અને x-2 હતા એટલે એના બરાબર 0 લઈને x ની વેલ્યુ 1 અને 2 એ રીતે અહીંયા 0 લેવા જઈએ તો x નો આન્સર 0 જ આવે. પછી કોઈ પણ મૂકી શકીએ આપણે. તો 1 મૂકીએ તો 1 મૂકીએ તો કેટલા થશે? 1 into a into 2 થશે પ્લસ કેટલા થશે? b પ્લસ c થશે, બરાબર. હવે એનો આન્સર તો 1 છે તો આપણને b પ્લસ c કેટલા મળશે? -1, બરાબર. હવે x નો આન્સર લઈ લઈએ -1. હવે x નો આન્સર -1 લઈએ તો કેટલા થશે? અહીંયા 2 થશે એટલે કે 1 is equal to 2a અને એનો આન્સર તો 1 જ છે પ્લસ c માઇનસ b, બરાબર. તો અહીંયા લઈએ કે b માઇનસ c is equal to 1. હવે આ બંનેને સોલ્વ કરીએ. c કેન્સલ તો b નો આન્સર 0 થાય. b નો આન્સર 0 તો c નો આન્સર થાય -1, બરાબર. મળી ગયા abc, બરાબર. આ abc ની વેલ્યુ તમને મળી ગઈ અહીંયા. હવે abc ની વેલ્યુ થઈ ગઈ, સોરી,
એબીસીની વેલ્યુ થઈ ગઈ, પછી આપણે શું કરીએ, આગળ મૂકી દઈએ હવે, બરાબર. તો આપણો જે આ ક્વેશ્ચન શું હતો તેમાં મૂકીએ કે I ઇઝ ઇક્વલ ટુ 1, એની વેલ્યુ 1, તો 1/x પ્લસ બીનો આન્સર શું મળી ગયો આપણને 0, સીનો આન્સર -1 એટલે કે -1/x² + 1 ઇન્ટુ dx. તો આનો થશે log x અને આનું શું થશે x² + 1નું, તો tan ઇનવર્સ x પ્લસ c, બરાબર. ચલો શું મિસ્ટેક કરીએ આપણે, બીનો આન્સર 0, cc કેન્સલ, 2b ઇઝ ઇક્વલ ટુ 0, તો b ઇઝ ઇક્વલ ટુ 0 થશે, b માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 1 અને b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ -1, cc કેન્સલ, તો 2b ઇઝ ઇક્વલ ટુ 0 થશે, b નો આન્સર 0, b0. એક સેકન્ડ, કંઈક મિસ્ટેક થઈ છે આપણી, કારણ કે ઓપ્શનમાં તો છે જ નહીં ને આપણે આવો, બરાબર. log x અને tan ઇનવર્સ x, કારણ કે પ્લસ છે અને મતલબ b0 ના મળવા જોઈએ, તો x ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરીએ તો 1 ઇઝ ઇક્વલ ટુ a, આ 0 તો આખું કેન્સલ થશે, x ની વેલ્યુ 1 પુટ કરીએ તો કેટલા થશે, 1 ઇઝ ઇક્વલ ટુ 2a એટલે કે પ્લસ b પ્લસ c, બરાબર. ઓકે, અહીંયા જે આપણે -1 છે એ મૂકવા પડશે ને અહીંયા, તો c માઇનસ b ઇન્ટુ -1, બરાબર, એટલે કે કેટલા થશે અહીંયા b માઇનસ c ઇઝ ઇક્વલ ટુ -1 થશે, બરાબર. b માઇનસ c ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, -1 થશે, બરાબર. હવે એ વેલ્યુ -1 મળે, બંનેને સોલ્વ કરીએ તો b માઇનસ c ઇઝ ઇક્વલ ટુ -1 અને b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ, તો એમાં c કેન્સલ, તો પછી 2b નો આન્સર -2, 2b નો આન્સર -2, તો b નો આન્સર -1, b નો આન્સર -1, તો c થશે 0, બરાબર. એટલે અહીંયા આપણે શું ચેન્જ થશે કે અહીંયા -x આવશે, બરાબર. -x આવે તો શું ચેન્જ થશે, આમાં આ ચેન્જ થઈ જશે કે આ તો 1/x નું log x જ થશે, બરાબર. આમાં શું થશે, નીચેનું વિકલન ઉપર સેટ કરવા માટે 2 થી મલ્ટીપ્લાય કરીએ અને 2 થી ડિવાઈડ કરીએ એટલે કે 1/2 અને નીચેનાનું વિકલન ઉપર મળી જશે, બરાબર, એટલે કે લોગમાં લખી શકીએ. આ બધા સૂત્રો હવે જે અહીંયા જે નેક્સ્ટ જે આટલા સુધી થઈ જાય એના પછી તો તમારે આગળના સૂત્રો યુઝ કરવાના, બરાબર. એટલે કે આટલા સુધી તો રીત કઈ આંશિક અપૂર્ણાંકની, અને પછી રીત કઈ તો આગળ જે આપણે ફોર્મ્યુલાસ દેખ્યા હતા એ, બરાબર. એટલે ક્લિયર થઈ ગયું આમાં તમારું. તો આમાં આપણો ઓપ્શન શું થશે, log x -1/2 log x² + 1, બરાબર, એટલે કે ઓપ્શન એ થશે આપણો, બરાબર. ક્લિયર થઈ ગયું આમાં. હવે જોઈએ આપણે આગળ ખંડસ્થ સંકલનની રીત. હવે જો આટલા સુધી જ આપણે રીત કરી દીધી, હવે જે નેક્સ્ટ છે એ છે ખંડસ્થ સંકલનની રીત, એટલે કે સંકલનનો ગુણાકારનો નિયમ. ખંડસ્થ સંકલન એટલે શું કહી શકીએ આપણે, સંકલનનો ગુણાકારનો નિયમ, બરાબર. તો સંકલનનો ગુણાકારનો નિયમ, હવે તમે આગળ જે વિધેય દેખ્યા એ તમે સાઇનનું વિકલન કરી શકો, સાઇનનું સંકલન કરી શકો અને એક્સનું પણ સંકલન કરી શકીએ, બરાબર. જો એક્સ અને સાઇન એક્સ ભેગા હોય તો તમે ડાયરેક્ટ સંકલન ના કરી શકો, તો એના માટેની રીત છે સંકલનની રીત, એટલે કે સંકલનનો ગુણાકારનો નિયમ, બરાબર. તો fx અને gx એ ગુણાકારમાં હોય તો આપણે શું કરીએ, fx ને અચળ રાખીએ, gx નું વિકલન માઇનસ સંકલનમાં પહેલા કોનું કરીએ, f' આપણે આને આ રીતે લખીએ, uv થી લખીએ, બરાબર, કે u ઇન્ટુ v ઇન્ટુ dx છે, આ એનું જ છે, u ને અચળ રાખીએ, v નું સંકલન માઇનસ સંકલનમાં કોનું સંકલન કરીએ, સંકલનમાં v નું સંકલન અને u નું વિકલન, એટલે કે આપણે અહીંયા લખીએ કે du/dx ઇન્ટુ v નું સંકલન અને પછી જે જવાબ આવે એનું ફરી સંકલન, બરાબર. ક્લિયર થઈ ગયું આમાં એકા. હવે આ જે સૂત્ર છે એ આપણે પછી જોઈએ, તો એના ઉપરથી પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. આના પછી જોઈએ. હવે આ ચલો આ x sin x મેં કર્યો, બરાબર. તો x sin x માટે શું, તો પહેલા u કોને ધારવા અને v કોને ધારવા, બરાબર. આમાં u કોને ધારીએ અને v કોને ધારીએ, તો એના માટે અહીંયા જોઈએ તો u અને v ધારવા માટે આપણે ક્રમ લઈએ LIATE. કયો ક્રમ લઈએ આપણો, LIATE, બરાબર. LIATE, બરાબર.
એલ એટલે લઘુગણકીય વિધેય, આઈ એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન, એ એટલે કે એલ્જેબ્રિક ફંક્શન એટલે કે બહુપદીય વિધેય, ટી એટલે કે ત્રિકોણમિતીય ફંક્શન બરાબર, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય વિધેય બરાબર. તો આ ક્રમમાં જે સૌથી પહેલા આવે, આ ક્રમમાં સૌથી પહેલા જે આવે એને આપણે લઈએ યુ અને જે પછી આવે એને લઈએ આપણે વી બરાબર. તો અહીંયા જોઈએ તો આપણે આ બંનેમાં જોઈએ તો એક્સ અને સાઇન એક્સ છે, તો એક્સ પહેલા આવે કે સાઇન પહેલા આવે, તો એક્સ પહેલા આવશે કારણ કે એક્સ એ એમાં થશે અને સાઇન એ ટીમાં થશે બરાબર. અહીંયા તો એક્સને આપણે યુ લઈએ અને સાઇનને શું લઈએ વી બરાબર. બીજું આપણે એવું અહીંયા યુ અને વી સિલેક્ટ કરવાનો નિયમ એવો કે જે વી લીધા હોય એનું સંકલન આપણે જાણતા હોવા જોઈએ, સંકલન જાણતા હોવા જોઈએ, વી નું સંકલન આપણને ખબર હોવી જોઈએ, તો આપણે એને જ વી લઈએ બરાબર. તો અહીંયા એક્સ અચળ, આ સાઇનનું સંકલન, જે સાઇનનું સંકલન શું થશે માઇનસ કોસ થશે, માઇનસ એક્સનું વિકલન 1 અને પેલાનું માઇનસ કોસ એટલે અહીંયા પ્લસ કોસ થઈ જશે ઇન્ટુ ડીએક્સ બરાબર. એટલે કે આન્સર શું થશે માઇનસ એક્સ કોસ એક્સ અને પ્લસ કોસનું સંકલન થશે પ્લસ સાઇન અને પ્લસ સી. તો આ જવાબ થઈ ગયો એનો બરાબર. ક્લિયર થઈ ગયું ખંડસ્થ સંકલનમાં. તો એ એક્સ ઈ રેઝ ટુ એક્સ છે, તો આમાં કોને ધારીએ તો એક્સ પહેલા આવશે, ઈ રેઝ ટુ એક્સ પછી આવશે, તો કોને અચળ રાખીએ એક્સ અચળ, ઈ રેઝ ટુ એક્સનું વિકલન સંકલન સોરી, પછી એક્સનું વિકલન, ઈ રેઝ ટુ એક્સનું સંકલન, પછી જે જવાબ આવે એનું ફરી સંકલન બરાબર. તો એક્સ ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ, આમાં થશે આનું 1, આનું ઈ રેઝ ટુ એક્સનું સંકલન ઈ રેઝ ટુ એક્સ બરાબર. તો આપણો આન્સર શું થશે એક્સ ઈ રેઝ ટુ એક્સ માઇનસ ઈ રેઝ ટુ એક્સ પ્લસ સી બરાબર. તો આપણો આન્સર થશે બરાબર. હવે જે આપણો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એના માટે આપણું આ ફોર્મ્યુલા, તો સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે એમાં શું છે કે ઈ રેઝ ટુ એક્સ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ, તો આપણો આન્સર શું થશે ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ, એટલે કે ઈ રેઝ ટુના કૌંસમાં એફ એક્સ અને પ્લસમાં એનું વિકલન હોય તો આપણો આન્સર શું થાય ઈ રેઝ ટુ એક્સ એફ એક્સ થશે બરાબર. તો એ રીતે અહીંયા જોઈએ આપણો, તો અહીંયા શું છે ક્વેશ્ચન ઈ રેઝ ટુ, આમાં આપણે ઈ રેઝ ટુ એક્સને આગળ લખીએ બરાબર, નીચે કેટલા છે એક્સ પ્લસ 1નો સ્ક્વેર છે બરાબર. હવે આમાં ઉપરને આપણે આ રીતે લખી શકીએ, સોરી ઉપર જે છે એક્સ સ્ક્વેર એને આપણે આ રીતે લખીએ પ્લસ 2x પ્લસ 1 માઇનસ 2x, એટલે કે એકવાર 2xને એડ કર્યા અને એકવાર આપણે માઇનસ કર્યા બરાબર. તો અહીંયા કેટલા થશે એક્સ પ્લસ 1નો સ્ક્વેર માઇનસ 2x અપોન કેટલા થશે એક્સ પ્લસ 1નો સ્ક્વેર. ઓકે ચલો એક જ મિનિટ. આપણે અહીંયા કરીશું એક્સ સ્ક્વેર -1 પ્લસ 2, આપણે એ રોંગ થશે બરાબર આગળનું, કારણ કે એમાં 1 થઈ જતું, આખું પદ કેન્સલ થઈ જતું હતું. તો હવે આના અવયવ પાડીએ, અલગ અલગ ભાગી દઈએ તો એના અલગ અલગ અવયવ પાડીને એક્સ -1 અપોન એક્સ પ્લસ 2 થશે, પ્લસ 2 ઇન્ટુ એક્સ પ્લસ 1નો સ્ક્વેર થશે બરાબર ઇન્ટુમાં ડીએક્સ. હવે આનું વિકલન શું, તમે આનું વિકલન કરશો બરાબર, તો એનું વિકલન શું થશે, તો એનું વિકલન કરવા માટે છેદમાં છેદનો વર્ગ છેદ અચળ થશે, અંશનું વિકલન થશે 1 માઇનસ અંશ અચળ અને છેદનું વિકલન બરાબર. હવે એને સોલ્વ કરો તો એક્સ એક્સ કેન્સલ અને 1 + 1 એટલે 2 થઈ જશે, એટલે કે એનું વિકલન તમને શું મળી ગયું 2 ઇન્ટુ એક્સ પ્લસ 1નો સ્ક્વેર. તો આનું વિકલન આ થઈ ગયું બરાબર. તો આપણો આન્સર શું ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ, એટલે કે ઈ રેઝ ટુ એક્સ એક્સ -1 અપોન એક્સ પ્લસ 1 પ્લસમાં સી બરાબર થઈ ગયું આમાં. તો આપણે એ ફોર્મ્યુલા યુઝ કર્યું બરાબર. પછી આપણે બીજું ફોર્મ્યુલા લઈએ આપણે, તો એ ફોર્મ્યુલા આપણે લઈ લઈએ સાઇનનું બરાબર. હવે સાઇનનું તમે જે ફોર્મ્યુલા કર્યું આ રીતે જો હોય કે ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ હોય, આ ફોર્મ્યુલા તમારી બુકમાં નથી આપેલું પણ એનું ફોર્મ્યુલા આપણે કરી શકીએ. તો એનું ફોર્મ્યુલા શું, તો ઈ રેઝ ટુ એક્સ અને સાઇન bx હોય બરાબર, તો એનું ફોર્મ્યુલા થશે ઈ રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ તમે એમસીક્યુમાં ડાયરેક્ટલી યુઝ કરી શકો, a સાઇન bx માઇનસ b કોસ bx ઇન ઓકે પ્લસ c બરાબર. આ થઈ ગયું.
અને cos હોય કે એટલે કે e⁴ax ઇન્ટુ cos bx હોય, બરાબર. તો એનું ફોર્મ્યુલા થશે e⁴ax અપોન a² પ્લસ b². આ તો એઝ ઇટ ઇઝ a cos bx અને પ્લસ b sin bx, બરાબર. આ સૂત્ર તમે યાદ રાખજો, એ સૂત્ર યાદ રાખજો અને એનો આપણે અહીંયા યુઝ કરીશું એમસીક્યુમાં, બરાબર. અત્યારે કોઈ એક્ઝામ્પલ નથી, પણ હું એક એક્ઝામ્પલ તમને આપી દઉં. આ ફર્સ્ટ અને સેકન્ડ નંબરનો એમસીક્યુ સોલ્વ કરીએ તો અહીંયા છે x² અને અહીંયા e⁴x³, બરાબર. તો અહીંયા આપણે શું કરીએ, આ એક એક્ઝામ્પલમાં તો ડાયરેક્ટલી કરી દઈએ કે x³ બરાબર t ધારી લઈએ તો શું થશે 3 ઇન્ટુ x² ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt. તો x² ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1/3 dt થશે. તો આઈમાં વેલ્યુ મૂકીએ તો શું થશે e⁻t થશે અને પેલાની જગ્યાએ આવશે 1/3 dt, બરાબર. 1/3 કોમન, e⁻t નું e⁻t, બરાબર. આન્સર, તો આપણો આન્સર શું થશે 1/3 e⁻x³. ઓકે, ક્લિયર. હવે જે નેક્સ્ટ ઇક્વેશન છે સેકન્ડ નંબરનો, એમાં જુઓ તમે e⁻x છે, હા છે sec x ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો sec x ઇન્ટુ tan x થઈ જશે, sec x પ્લસ sec x ઇન્ટુ tan x ઇન્ટુ dx. આનું વિકલન તમને બાજુમાં મળી ગયું તો આન્સર શું e⁻x ઇન્ટુ sec x, બરાબર. થઈ ગયું ક્લિયર, એકદમ ઇઝી. તો આના માટે તમને ફોર્મ્યુલાસ બધા યાદ હોવા જોઈએ, બરાબર. આ થઈ ગયું ખંડસ્થ સંકલનની રીત, બરાબર. હવે આપણે જોઈએ સંકલનના કેટલાક વધુ પ્રમાણિત રૂપો, એટલે કે સંકલનના થોડા સૂત્રો જોઈએ, બરાબર. તો સંકલનના સૂત્રોમાં જોઈએ કે રૂટ x² માઇનસ a² ઇન્ટુ dxનું સૂત્ર શું, તો તમને ક્લિયર છે કે 1 રૂટ x² માઇનસ a² હોય તો આનું સૂત્ર શું હતું, તો એનું ફોર્મ્યુલા હતું સાઇન ઇનવર્સ x અપોન a, બરાબર. તો અહીંયા રૂટ x², સોરી સાઇન ઇનવર્સ x નહીં, આનું ફોર્મ્યુલા શું હતું, તો એનું ફોર્મ્યુલા હતું log x પ્લસ જે પદ હતું એનું એ જ, બરાબર, પ્લસ c, બરાબર. તો એ રીતે જો x² માઇનસ a² નું સૂત્ર શું, તો પહેલું સ્ટેપ શું x/2 રૂટ x જે હતું એનું એ જ માઇનસ a²/2 અને પછી આ રહ્યું log x પ્લસ રૂટ x² માઇનસ a². તો એ રીતે રૂટ x² પ્લસ a² નું સૂત્ર શું, આ તો એનું જ આવશે, અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ છે, તો બરાબર. અહીંયા વચ્ચે માઇનસ છે તો માઇનસ, અહીંયા પ્લસ છે તો પ્લસ લઈએ આપણે a²/2 log x પ્લસ જે પદ હતું એનું એ જ. અને રૂટ a² માઇનસ x² નું શું, તો x/2 રૂટ a² માઇનસ x² પ્લસ a²/2 અને આનું સૂત્ર હતું સાઇન ઇનવર્સ, તો એ સાઇન ઇનવર્સ, બરાબર. વચ્ચે માઇનસ ક્યારે આવશે, તો જ્યારે x² માઇનસ a² હશે તો જ માઇનસ, બાકી બધામાં પ્લસ, બરાબર. તો હવે અહીંયા જે ક્વેશ્ચન છે એક પહેલો, તો આ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરીએ, તો આને આપણે શું કરીએ કે રૂટમાં x² પ્લસ 2x પ્લસ 5 છે તો એને 1 પ્લસ 4 લખી શકીએ આપણે, બરાબર. 1 પ્લસ 4 લખી દીધા તો શું થશે, હવે આને લખી શકીએ x પ્લસ 1 સ્ક્વેર પ્લસ 4 ને લખી શકીએ 2 સ્ક્વેર. તો કયા ઇક્વેશન સાથે કમ્પેર કરીએ, સેકન્ડ નંબરનું, તો સેકન્ડ નંબરનું ઇક્વેશન શું હતું x/2. તો અહીંયા x ની જગ્યાએ છે x પ્લસ 1/2 અને જે પદ હતું એનું એ જ, એટલે કે કેટલા લખીએ આપણે x² પ્લસ 2x પ્લસ 5, કારણ કે આનું સાદુરૂપ તો એ જ હતું ને, બરાબર, પ્લસ a², તો a² એટલે 4 છે તો 4/2 અને log ચલો આ સ્ટેપ આપણે નીચે લખી દઈએ, પ્લસ 4/2 log x એટલે કે x પ્લસ 1 અને પછી જે પદ હતું એનું એ જ, એટલે કે જે પદ હતું એનું એ જ, મતલબ x² પ્લસ 2x પ્લસ 5, બરાબર, અને પ્લસ c. આ તો આપણો આન્સર થઈ ગયો, બરાબર. ક્લિયર થઈ ગયો આમાં ઇઝીલી. પછી એક આ છે ક્વેશ્ચન, હવે આમાં જો આનું તો તમે ક્લિયર થઈ ગયું, પણ આગળ શું છે x છે, બરાબર. હવે જ્યારે આવો ક્વેશ્ચન હોય કે 12 રૂટ છે અને આગળ x છે, તો ત્યારે આપણે શું કરીએ, એના માટે આનું વિકલન કરીએ, તો એનું વિકલન શું થશે 1 માઇનસ 2x એટલે કે માઇનસ 2x પ્લસ 1 થશે. તો એ બાર સેટ કરવાનો ટ્રાય કરીએ, તો અહીંયા x છે ત્યાં માઇનસ 2x લાવવાનો હોય તો પહેલાં તો આપણે શું કરીએ, આમાં -2 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરીએ, તો -2x કર્યા, પછી +1 કરીએ અને -1 કરીએ, બરાબર. આ તો રૂટ જે હતું એનું એ જ થશે. હવે શું કરીએ, -1/2 1 પ્લસ x માઇનસ x² ની 1/2 છે, બાજુમાં એનું શું મળ્યું, વિકલન મળ્યું, આને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ અને આ -વાળું જે ટર્મ હતું એને પણ અલગ કરીએ, તો +1/2
અહીંયા કેટલા થશે -x² પ્લસ x પ્લસ 1 ઇન્ટુ dx બરાબર। તો આનું સાદુરૂપ આપણે અહીંયા નીચે કરીએ તો શું થશે હવે -1/2 આનું વિકલન તમને બાજુમાં મળી ગયું, એનું વિકલન તમને બાજુમાં મળી ગયું, આનું વિકલન શું આ મળી ગયું। તો શું હતું ત્યારે સૂત્ર કે fx ની n ઘાત અને બાજુમાં જો એનું વિકલન હોય તો એની એક ઘાત વધારીએ અને એ જ ઘાત વડે એને ભાગી દઈએ બરાબર। એ થઈ ગયું +1/2। હવે આમાં કઈ રીત, તો આમાં આગળ જે કરીએ જ રીત કે -x² પ્લસ x છે તો આનું અંતિમ પદ -1/4 થાય પ્લસ 1 + 1/4 ઇન્ટુ dx બરાબર। તો આ તો થઈ ગયું આપણું કે 2 કેન્સલ એટલે કેટલા થશે આમાં 2 કેન્સલ એટલે 1/3 અને આ તો જે પદ હતું એનું એ જ બરાબર પ્લસ 1/2 અને આમાં શું લખી શકીએ આપણે 5/4 અને 5/4 એટલે કે 5/2 5/4 ને √5/2 નો સ્ક્વેર લખીએ અને માઇનસ આમાંથી માઇનસ કોમન નીકાળીએ તો એને x - 1/2 નો સ્ક્વેર લખી શકીએ આપણે બરાબર સંકલનમાં। અને પછી શું કરીએ આનું સૂત્ર, તો આનું સૂત્ર શું a² - x² થી બરાબર। તો એ તમે સૂત્ર કરી દેજો બરાબર, ક્લિયર થઈ ગયું આમાં। અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ MCQ જોઈએ આપણે ફર્સ્ટ અને સેકન્ડ। તો આ 1 + x² છે તો એનું સૂત્ર શું x/2 જે પદ હતું એનું એ જ પ્લસ 1/2 log x પ્લસ જે પદ હતું એનું એ જ એટલે આપણો આન્સર શું થશે એ થશે બરાબર। ડાયરેક્ટ સૂત્ર જ હતું આમાં। અહીંયા છે x² - 8x + 7 ઇન્ટુ dx છે બરાબર રૂટમાં। તો હવે આને કેવી રીતે સોલ્વ કરીએ, તો આમાં અંતિમ પદ શોધી બરાબર, અંતિમ પદ શોધીને પછી આપણે એને સ્ક્વેર રૂટ પૂર્ણ વર્ગમાં કન્વર્ટ કરીએ બરાબર, આગળ જે કરી એ જ રીત। તો અહીંયા -8x છે તો શું આવવું જોઈએ, અહીંયા 16 આવવા જોઈએ, 16 છે 7 લાવવા હોય બરાબર તો કેટલા માઇનસ કરીએ બરાબર, કેટલા માઇનસ કરીશું 9 બરાબર પ્લસ ઇન્ટુ dx બરાબર। તો આને પછી તમે સોલ્વ કરી લો એટલે એ તમારો આન્સર થઈ જશે બરાબર। ઓકે, સેકન્ડ નંબર માટે સોલ્યુશન થઈ જશે ને। હવે શું થશે સોલ્યુશન, x - 4² -7 છે -9 છે સોરી એક જ મિનિટ રફ નથી થતું હા ઓકે બરાબર, કેટલા લખી શકીએ ત્યાં -9 છે તો 3² ઇન્ટુ dx। તો હવે ફોર્મ્યુલા શું હતું આપણું x² - a² છે ને તો x/2 જે પદ હતું એનું એ જ એટલે જે પદ હતું એનું એ જ એટલે કે x² - 8x + 7 વચ્ચે માઇનસ છે તો માઇનસ a² એટલે 9/2 અને પછી છે log x x એટલે કે આ x - 4 પછી જે હતું એનું એ જ એટલે કે x² - 8x + 7 અને પ્લસ c બરાબર। તો આપણો આન્સર શું થશે x - 4/2 આ ટર્મ અને -9/2 આવે એટલે કે ઓપ્શન આપણો થશે ડી બરાબર, ક્લિયર થઈ ગયું આમાં બરાબર। તો આ ક્વેશ્ચન થઈ ગયો। હવે આપણું અનિયત સંકલન પતી ગયું, હવે છે આપણું નિયત સંકલન। હવે નિયત સંકલનમાં કંઈ નવું નહીં થાય, અનિયત સંકલન જે તમને આટલા સુધી ભણ્યા એ જ આવશે પણ ખાલી એમાં લિમિટ મૂકી દેવાની એટલે કે નિયત સંકલન થઈ ગયું બરાબર। તો a થી b fx ઇન્ટુ dx હોય તો એનું સંકલન આપણને fx આપણે જે શોધતા હતા એ શોધી લેવાનું અને પછી એમાં લિમિટ મૂકીએ a થી b। તો પહેલા અપર લિમિટ મૂકવાની માઇનસ લોઅર લિમિટ બરાબર। જેમ કે આ x² છે બરાબર, તો x² નું કઈ રીતે કરીએ, તો x² નું આપણને ક્લિયર છે કે x² નું x³/3 થશે, એની લિમિટ થશે 2 થી 3 બરાબર। તો પહેલા 3 મૂકીએ તો કેટલા થશે 27/3 -8/3 બરાબર એટલે 27 - 8/3 બરાબર આ થયું બરાબર। તો આનો આન્સર જે થાય બરાબર તો 19 અહીંયા by 3 તો કેટલા થશે 19/3
3 બરાબર. ક્લિયર થઈ ગયું. તો આ ફર્સ્ટ ક્વેશ્ચન. એ રીતે સેકન્ડ ક્વેશ્ચન. તો સેકન્ડ ક્વેશ્ચનમાં શું છે, તો હવે આમાં અનિયત સંકલન તમારે યાદ હોવું, બધા સૂત્રો અને બધી જ મેથડ છે તમને યાદ હોવી જોઈએ. તો હવે આના માટે શું કરીશું, તો અહીંયા દેખીએ આપણે કે ક્વેશ્ચનમાં શું કરીએ, લિમિટ મૂકવાની છે છેલ્લે, પણ પહેલાં સંકલન તો કરવું પડશે ને આમાં. તો આનું જે વિકલન છે એ શું થાય, ચલો પહેલાં આને આતે લખીએ. 4 to 9 30 માઇનસ એક્સની 3/2 એની -2 ઘાત છે અને ઇન્ટુમાં એક્સની 1/2 છે બરાબર. તો આપણે આમાં શું કરીએ, તો આનું વિકલન શું થાય, તો એનું વિકલન થશે -3/2 આગળ આવશે અને એક્સની કેટલી થશે 3/2 - 1 એટલે 1/2 થશે ને બરાબર. તો આપણે શું કરીએ, ત્યાં અહીંયા શું કરી લઈએ આપણે કે એનું વિકલન તો આ મળી ગયું તમને, પણ એમાં આગળ કેટલા વડે ગુણવા પડશે, -3/2 વડે ને બરાબર. તો આપણે ઉપર નીચે -3/2 થી મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા થશે -2/3 4 to 9 આ તો જે હતું એનું એ જ ટર્મ એક્સની 3/2 એની -2 ઇન્ટુમાં થશે -3/2 ઇન્ટુ એક્સની 1/2 ઇન્ટુ ડીએક્સ. આનું વિકલન બાજુમાં હોય, આનું વિકલન બાજુમાં તો શું થાય, -2/3. શું હતું ફોર્મ્યુલા, fxની n બાજુમાં એનું વિકલન તો એને એક ઘાત વધારી અને એક ઘાત વડે ભાગી દઈએ બરાબર. પ્લસ સી. ઓકે, પ્લસ સી અહીંયા મૂકવાની જરૂર નહીં પડે, નિયત સંકલન છે બરાબર. તો આપણે શું કરીએ, આ નીકાળીને આપણી લિમિટ મૂકવાની. તો લિમિટ શું હતી આપણી 4 થી 9, તો અહીંયા મૂકીએ આપણે 4 થી 9 બરાબર. -2/3 કોમન લઈ લઈએ અને પહેલાં શું મૂકીએ, 9 મૂકીએ બરાબર. તો 9 મૂકીએ તો કેટલા થશે, 9 મૂકીએ તો કેટલા થશે, એક મિનિટ, 9 મૂકીએ તો અહીંયા 9 મૂકવાના ને બરાબર. એટલે કે આ માઇનસ માઇનસ બી કેન્સલ, એટલે અહીંયા પ્લસ થઈ જશે બરાબર. પહેલાં શું મૂકીએ, અહીંયા 9 મૂકીએ તો 30 - 9ની 3/2 બરાબર અને એની કેટલી પાવર -1 માઇનસ પછી શું મૂકીએ, એક્સની જગ્યાએ 4 મૂકીએ તો 4 મૂકીએ તો 4ની 3/2 અને એની -1 અને આ કેન્સલ બરાબર. તો 2/3 કેટલા થશે, 9ની 3/2 તો 3ની 2 પાવર 2 કેન્સલ, 3ની 3 એટલે 27 એટલે 3 તો 1/3 બરાબર. ડાયરેક્ટ મેં સોલ્યુશન કરી લીધું. 4 એટલે 2ની 2ની 3 એટલે 8 થશે, તો 30 - 8 22 તો 1/22 બરાબર. અને પછી આને સોલ્વ કરીએ તો 2/3 22 - 13 એટલે થશે 19/3 ઇન્ટુ 22 બરાબર. તો આપણો આન્સર શું થશે, 11 કેન્સલ કરીએ તો 19/9 ઇન્ટુ 11 બરાબર. આને તમે મલ્ટીપ્લાય, ઓકે, કેટલા થશે 19/99 બરાબર. ક્લિયર થઈ ગયું આમાં. તો આ તમે સોલ્વ કરી બરાબર. હવે એ જ રીતે આ ક્વેશ્ચનને તમે સોલ્વ કરી શકો. તો આમાં શું આંશિક આટલો ક્વેશ્ચન તો આપણે આગળ સેમ કર્યો હતો બરાબર. હવે એ સોલ્વ કરી અને એમાં જે લાસ્ટ વેલ્યુ આવે એમાં પહેલાં 2 પુટ કરો અને પછી 1 પુટ કરો બરાબર. એ રીતે અહીંયા શું, તો આમાં કોના બરાબર ટી ધારશો તમે, આમાં આનું વિકલન તમને બાજુમાં મળી ગયું ને. આ ક્વેશ્ચન આ તમે હોમવર્કમાં કરી લેજો, આ ક્વેશ્ચન તમે હોમવર્કમાં કરી લેજો તમારો. અને આ ક્વેશ્ચનમાં શું કરીએ આપણે કે આનું વિકલન કોસ થાય બરાબર, એટલે કે કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડશે, 2થી મલ્ટીપ્લાય કરવા પડશે ને ખાલી. તો 1/2 કેટલા થશે, sin 2t ની કેટલી ઘાત થશે, 4 ઘાત ભાગ્યા 4 અને 0 થી π/4 એક ઘાત વધારીને ભાગવાના ને બરાબર. તો 1/2 કેટલા થશે, sin raised to 4 π/2 થશે, આ by4 બરાબર. by4 એટલે કેટલા થઈ જશે, 8 થઈ જશે બરાબર. એટલે π/2 મૂક્યા અને પછી શું મૂકીએ, સાઇનની 4 અને 0 તો sin π/2 એટલે 1 થાય તો 1/8 અને આ તો 0 થશે બરાબર. એટલે 1/8 આપણો આન્સર થશે બરાબર. ક્લિયર થઈ ગયો આમાં. એ રીતે જો આ MCQ તમને આપેલા છે, ફર્સ્ટ અને સેકન્ડ નંબર લઈ લઈએ આપણે. તો હવે આમાં શું, તો આનું સૂત્ર તમને ખબર જ છે, 1/1 + x² એટલે એનો આન્સર શું થાય, tan 1x અને 1/3 તો પહેલાં લઈએ tan 1√3 અને પછી લઈએ tan 1 tan 1√3 એટલે થશે π/3 અને આનો આન્સર થશે tan 1 એટલે π/4 થશે બરાબર. તો કેટલા થશે 12 LCM, તમારો આન્સર થશે π/12. તમારો આન્સર શું થશે, π/12 બરાબર.
તો એ રીતે અહીંયા પણ ડાયરેક્ટ સૂત્ર જ છે, બરાબર. આ પણ ડાયરેક્ટ સૂત્ર જ થશે અને એનું એ સેમ સૂત્ર જ છે. ઓકે, બંને સેમ ફોર્મ્યુલાવાળા જ છે. તો આમાં શું થશે, તો તમે આને શું લખી શકો, 3x² પ્લસ 2² લખી શકીએ આપણે. તો આનો આન્સર થશે tan ઇનવર્સ 3x/2, બરાબર. અને આગળ શું આવે, 1/2 અને 1/3 પણ આવે, બરાબર. લિમિટ મૂકવાની તમારે 0 થી 2/3, બરાબર. તો 1/6 પહેલા આપણે મૂકીએ 2/3, 2/3 મૂકીએ તો કેટલા થશે, 1 થશે, અને 0 મૂકવાથી તો કેટલા થશે, 0 થશે, બરાબર. તો આન્સર આવશે 1/6 અને આ થશે π/4, π/24 આપણો આન્સર, બરાબર. ક્લિયર થઈ ગયું આમાં. તો આ થઈ ગયું નિયત સંકલન. હવે છે નિયત સંકલનની કિંમત મેળવવા માટે આદેશની રીત જોઈએ આપણે, બરાબર. હવે આદેશની રીત, આદેશ લેવો પણ પડે અથવા આદેશ ના લઈએ તો પણ ચાલે, બરાબર. જેમ કે જો અહીંયા -1 થી 1 x⁵ પ્લસ 1 ની કેટલી ઘાત છે, 1/2. હવે એનું વિકલન શું થાય, 5x⁴ થાય ને, બરાબર. આનું વિકલન તો તમને ડાયરેક્ટ અહીંયા મળી ગયું. તો તમે શું કરી શકો કે x⁵ પ્લસ 1/2 ની 1/2 છે તો એની ઘાત થઈ જાય 3/2 અને 2/3 અને પછી આપણે શું મૂકી દઈએ, -1 થી 1. તો પહેલા -1 મૂકીએ તો કેટલા થશે, -1 મૂકવાથી કેટલા થશે, 1 + 1 એટલે કે 2 ની 3/2 થશે અને -1 મૂકવાથી -1 એટલે 0 થઈ જાય, બરાબર. તો આન્સર કેટલો થાય, 2 ની 1 + 3/2 એટલે કે 2 ની 5/2/3, બરાબર. એ આપણો આન્સર થશે. હવે આ જે ક્વેશ્ચનમાં છે એમાં પણ આપણે આદેશ લેવાની જરૂર પડે. તો આમાં જોઈએ આદેશ માટે, તો પહેલા આને થોડું સેટ કરીએ. તો e⁻²x, બરાબર, 1/x, તો 1/x - 1/2x². હવે આને પેલા સૂત્ર સાથે કમ્પેર કરીએ આપણે. કયું સૂત્ર, કે e⁻x fx પ્લસ f'(x), બરાબર. તો આપણો આન્સર શું હતો, e⁻x × fx. પણ એના માટે અહીંયા શું હોવું જોઈએ, ખાલી x હોવા જોઈએ. અહીંયા શું છે, 2x. તો 2x બરાબર શું ધારી લઈએ આપણે, t. તો 2x બરાબર t આદેશ લેતા, 2x બરાબર t આદેશ લઈએ તો 2 × dx બરાબર dt, એટલે કે dx નો આન્સર તો dt થઈ જાય. પણ અહીંયા શું છે, લિમિટ 1 થી 2 છે, બરાબર. એટલે કે જ્યારે x નો આન્સર 1 હોય ત્યારે t નો આન્સર 2 થાય અને જ્યારે x નો આન્સર 2 હોય ત્યારે t નો આન્સર શું થઈ જાય, 4 થઈ જાય, બરાબર. એટલે આમાં ખાસ શું ધ્યાન રાખવાનું, આમાં લિમિટ ચેન્જ કરવાનું, કે લિમિટ શું થઈ જશે, 2 થી 4 થઈ જશે, e⁻t થશે. અને જ્યાં x હોય ત્યાં શું મૂકવાનું, t/2. તો x હોય ત્યાં t/2 મૂકીએ તો કેટલા થશે, 2/t માઇનસ અહીંયા x² ની જગ્યાએ શું મૂકીશું, t²/4 થશે, એટલે કે 2/t² થશે, બરાબર. અને અહીંયા શું મળશે, dt/2. તો 2 કોમન એન્ડ કેન્સલ થશે, અહીંયા થશે 2 થી 4 e⁻t 1/t માઇનસ 1/t² ઇન્ટુ dt. તો 1/t નું વિકલન તમને બાજુમાં મળી ગયું, એટલે આપણો આન્સર થશે e⁻t ઇન્ટુ 1/t થશે, બરાબર. લિમિટ મૂકી દઈએ 2 થી 4, બરાબર. 2 થી 4 મૂકીએ તો એક થશે e⁻4/4 અને જો 2 મૂકીએ તો થશે e⁻2/2, બરાબર. આ આન્સર, આનું થોડું સાદું રૂપ આપવું હોય તો તમે લસા લઈને ઉપરથી e⁻2 કોમન નીકાળી શકો. તો e⁻2 કોમન નીકળે તો નીચે થશે /4, અહીંયા થશે e⁻2 - 2, બરાબર. આ આપણો આન્સર થશે, બરાબર. ક્લિયર થઈ ગયું આમાં. તો આ થઈ ગયું નિયત સંકલનમાં આદેશની રીત. આદેશ લઈએ ત્યારે ધ્યાન રાખવાનું કે એમાં શું કરવાનું, લિમિટ આપણે ચેન્જ કરવાની, બરાબર. તો એ રીતે તમે આ ક્વેશ્ચન કરી શકશો સોલ્વ. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું છે, x - x³ ની 1/3/x⁴, બરાબર. તો આ ફર્સ્ટ ક્વેશ્ચન માટે શું કરીએ, તો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા હું ઉપર સોલ્વ કરું, બરાબર. જો ફર્સ્ટ ક્વેશ્ચન માટે, તો અહીંયા ઉપરથી x કોમન નીકાળીએ, બરાબર. ઉપરથી અહીંયા શું છે, 1/3 to 1 છે, x - x³ ની 1/3 છે અને ઇન્ટુમાં x⁴ છે, બરાબર. હવે ઉપરથી x³ કોમન નીકાળીએ, x³ તો કેટલા થશે, અહીંયા જે છે, અહીંયાથી x³ કોમન નીકાળીએ તો કેટલા થશે, 1/x² - 1 ની 1/3 અને આ 3/3 એટલે તો અહીંયા x જ થઈ જશે ને. ચલો ના ખ્યાલ આવે તો પહેલા 1 મિનિટ, અહીંયા x³ છે અને ટોટલ 1/3 અને ઇન્ટુમાં x⁴, બરાબર. આ થઈ ગયું. લિમિટ છે 1/3 થી 1.
આ x ક્યુબ અને x ક્યુબ એટલે x થઈ જશે એટલે કે અહીંયા x સાથે કેન્સલ થઈ જશે તો તમને શું મળે 1/x² - 1 એની 1/3 છે ઇન્ટુમાં શું થશે 1/x³ × dx. હવે આનું વિકલન શું થાય તો એનું વિકલન થશે x ની -2 - 1 તો એનું વિકલન થશે -2 × x ની -3 એટલે કે -2/x³. તો બાજુમાં એનું વિકલન સેટ કરવા માટે એને કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડશે -2 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બરાબર એટલે કે -1/2 એનું વિકલન બાજુમાં મળી ગયું તો શું થશે 1/x² - 1 ની કેટલી ઘાત થશે 1/3 + 1 એટલે થશે 4/3 અપોન ઇન્ટુમાં અહીંયા થશે 3/4 અને લિમિટ તો જે હતી એની જ 1/3 થી 1 તો પહેલા 1/3 મૂકી દઈએ અહીંયા કેટલા થશે 3/8 થશે બરાબર. પહેલા શું મૂકી દઈએ આપણે 1 મૂકી દઈએ તો 1 મૂકીએ તો 1 - 1 એટલે 0 થઈ જાય બરાબર. પછી 3/8 પછી આપણે મૂકીએ શું મૂકીએ 1/3 તો x ની જગ્યાએ 1/3 મૂકીએ બરાબર તો કેટલા થશે 1/9 એટલે 9 ઉપર જશે 9 એટલે 8 થઈ જશે 3 3 8 8 કેન્સલ એટલે તમારો આન્સર થશે -3 નહીં -3 નહીં થાય બીકોઝ અહીંયા માઇનસ છે ઓલરેડી તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આપણો આન્સર થશે પ્લસ એટલે કે સી ઓપ્શન. ઓકે ક્લિયર થઈ ગયું આમાં બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે આ ક્વેશ્ચન. હવે આના માટે તમારે f' શોધવાનું છે બરાબર. હવે f' માટે શું કરીએ કે અહીંયા વિકલન કરીએ બરાબર. તો હવે સંકલન અને વિકલન કેન્સલ થઈ જાય બરાબર. તો અહીંયા જુઓ f' ફાઇન્ડ કરવું હોય તો આપણે આમાં શું કરવું પડે d/dx 0 to x t sin t × dt છે બરાબર બરાબર. તો હવે આ વિકલન સંકલન કેન્સલ કરીએ. ઓકે તો આપણે પહેલા એક કામ કરી લઈએ ને આ કરીએ એના કરતાં આ જે fx છે એ fx ને સોલ્વ કરી દઈએ તો fx બરાબર શું છે t sin t. તો t sin t નું કેવી રીતે કરીએ આપણે તો t અચળ રાખીએ સાઇનનું થશે -cos t અને પ્લસ sin t. આગળ એક ક્વેશ્ચન કર્યો તો એ રીતે મેં આખો ક્વેશ્ચન સોલ્વ કરી દીધો અને લિમિટ છે 0 to x તો fx શું થશે -x cos x પ્લસ sin x થશે 0 મૂકવાથી તો 0 થઈ જશે અને પછી આનું વિકલન કરીએ. આનું વિકલન શું તો -x cosનું થશે -sin એટલે પ્લસ sin થઈ જશે cos અચળ xનું 1 અને આ સાઇનનું થશે cos એટલે આ cos કેન્સલ તો આપણો આન્સર થશે x sin x બરાબર. ક્લિયર થઈ ગયું આમાં. તો આપણે આ નિયત સંકલનમાં આદેશની રીત જોઈ. હવે આપણે એના કેટલાક ગુણધર્મો જોઈએ. તો હવે નિયત સંકલનના ગુણધર્મોમાં થશે પહેલા કે a થી b fx × dx હોય તો નિયત સંકલન એ ચલ પર આધારિત નથી. આનો મતલબ જે પહેલો છે એ છે નિયત સંકલન એ ચલ પર આધારિત નથી. એનો મતલબ કે તમે ચલ ચેન્જ કરી શકો. આમાં x છે તો આમાં તમે શું કરી દીધું t તો જો લિમિટ તો એની જ રહી ગઈ બરાબર. હવે a થી b fx × dx છે તો તમે b થી a લખો તો માઇનસ થઈ જાય બરાબર. આ ધ્યાન રાખવાનું. અને જો a થી a હોય તો એનો આન્સર 0 થઈ જાય બરાબર. પછી a થી b હોય તો એના ભાગ પાડીને તમે a થી c અને c થી b લખી શકો બરાબર. c એ a અને b ની વચ્ચે હોવું જોઈએ. c એ ક્યાં હોવું જોઈએ c belongs to a and b બરાબર. હવે a થી b fx × dx છે તો તમે એને a થી b x ની જગ્યાએ આ બંનેને એડ કરીને માઇનસ કરો x ને એટલે કે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું a + b - x બરાબર. તો પણ જવાબ સરખો જ થાય અને 0 to a હોય તો a + 0 - x એટલે કે a - x પણ તમે મૂકી શકો બરાબર. આ અમુક એના સૂત્રો છે આનો આપણે યુઝ કરવાનો વિશિષ્ટ આપણા સૂત્રો છે બરાબર. 0 થી 2a હોય તમારે લિમિટ 0 થી a જોઈતી હોય તો તમે એકવાર fx લખો ને એકમાં શું લખશો f2a - x બરાબર. આ થઈ ગયું. હવે એમાં પણ આ બે વિકલ્પ આપેલા છે કે જો f2a - x અને fx સરખા હોય તો 2 * થશે અને બંને એકબીજાના વિરોધી હોય તો એ 0 થઈ જાય. એ આપણે આ સ્પેશિયલી યાદ રાખવાની જરૂર નહીં પડે. તમે આ યાદ રાખો અને પછી એમાં આપણે ચેક કરી લેવાનું બરાબર. પછી એક ખાસ આપણે યુઝ થતા f એ યુગ્મ અને અયુગ્મ. યુગ્મ એટલે શું કે f - x નો આન્સર fx હોય અને અયુગ્મ એટલે શું કે f of x ની જગ્યાએ -x પુટ કરીએ f માં અને જો જવાબ -fx જેટલો આવે તો વિધેય અયુગ્મ થશે બરાબર. તો પછી f ઇન્ટિગ્રેશન -a થી a fx × dx હોય બરાબર -a થી a અને જો f એ અયુગ્મ વિધેય હોય તો થશે 2 × 0 to a fx × dx અને જો અયુગ્મ હોય તો એ આન્સર થઈ જશે 0 બરાબર. આ ક્લિયર થઈ ગયું આમાં. તો આના પરથી આપણે ક્વેશ્ચન કરવાના છે બરાબર.
ઓકે, તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ આપણે. આ તમને સૂત્રો પહેલા ખબર પડી ગઈ આમાં, બરાબર. ચલો તો નેક્સ્ટ આપણે લઈએ બીજા લેક્ચરમાં. ઓકે.